સુરત શહેરની લિંબાયત પોલીસે 8.37 લાખની કિંમતનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ 3417 નંગ ઇલેક્ટ્રિક વસ્તુઓ અને સિમ કાર્ડ રિકવર કરી મોટી સફળતા મેળવી છે। સુરત શહેરની લિંબાયત પોલીસ સ્ટેશનની એક ટીમે મોટી કાર્યવાહી કરતા લાખો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ ઇલેક્ટ્રોનિક મુદ્દામાલ રિકવર કર્યો છે। પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મોબાઈલ, મધરબોર્ડ અને હજારોની સંખ્યામાં સિમ કાર્ડ સહિતનો જથ્થો ઝડપી પાડ્યો છે। સાયબર ક્રાઇમ કનેક્શનની આશંકાઓ એક સાથે આટલી મોટી સંખ્યામાં સિમ કાર્ડ અને મધરબોર્ડ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે। આ જથ્થો કોઈ મોટા સાયબર ફ્રોડ અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાવાનો હતો કે કેમ તે દિશામાં લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો અને તેનો મુખ્ય સૂત્રધાર કોણ છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। જુલાઈ 2026 રોજ ઝોન 2માં પડતા લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું। છેલ્લા 3 મહિનાથી જે બોડી ઓફેન્સીસ અને પ્રોપર્ટી ઓફેન્સીસના પ્રિવેન્શન માટે થઈ અને વાહન ચેકિંગ પોઈન્ટ ચાલુ છે સાંજના 6 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીમાં। એમાં ઝોન 2માં 3 વાહન ચેકિંગ પોઈન્ટ કાર્યરત છે, જેમાં એક લિંબાયત પોલીસ સ્ટેશન છે કે જ્યાં નીલગિરી સર્કલથી અને અંડરબ્રિજ પાસે જવાનો જે રસ્તો છે ત્યાં એક વાહન ચેકિંગ પોઈન્ટ અમારું છેલ્લા 3 માસથી કાર્યરત છે। સાંજે 6 વાગે જ્યારે આ વાહન ચેકિંગ પોઈન્ટ કાર્યરત હતો ત્યારે ત્યાંના લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ ડીડી ચૌહાણ, એમના ડિસ્ટાફ પીએસઆઈ છે કેપી જાડેજા અને બીજા છે જેજી ચારણ, એ લોકો પોતાના વાહન ચેકિંગ પોઈન્ટ ઉપર હાજર હતા, જેમાં હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ગાજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ પૂજાભાઈ આ લોકો ત્યાં વાહન ચેકિંગ દરમિયાન હાજર હતા અને એમની પાસે ઇન્ફોર્મેશન આવી હતી કે ડિંડોલી સાઈડથી એક વ્યક્તિ છે કે જે પોતાની ટુ વ્હીલર મોપેડ પર આવી રહ્યા છે અને એની પાસે 3 મોટી પ્લાસ્ટિકની બેગ છે અને એમાં અલગ અલગ સ્પેર પાર્ટ્સ છે મોબાઈલ પણ છે અને મેમરી કાર્ડથી માંડી અને સિમ કાર્ડ્સ પણ આમાં છે। એ બાતમી હકીકત મળતા ત્યાં સ્ટ્રેન્થનિંગ કરી અને વાહન ચેકિંગ ચાલુ હતું। એ દરમિયાન જે આરોપી છે કામિલ સલીમ મલિક, ઉંમર વર્ષ 32, જે રહે છે પ્લોટ નંબર 101 ખાનપુર સેન્ટ્રલ હોટલની સામે લિંબાયત, જેનું મૂળ વતન છે ગલી નંબર 35 ન્યૂ ઇસ્લામનગર સમર ગાર્ડન કોલોન મેરઠ ઉત્તર પ્રદેશ, જે 9 વર્ષથી ગુજરાતમાં રહે છે। એ પહેલાં ડિંડોલી વિસ્તારમાં રહેતો હતો, છેલ્લા 3 વર્ષથી લિંબાયતમાં રહે છે ખાનપુર સેન્ટ્રલ હોટલની સામે। એ પહેલાં ભંગારનું કામ કરતો હતો અને છેલ્લા 3 વર્ષ દરમિયાન ભંગારના કામ કરતાં જ એની પાસે આ એક અલગ જ એક નવી એણે આ એમઓથી જે ચોરીના મોબાઈલ છે એ ભંગારમાં લેવા, મોબાઈલ જે ચોરીના છે એના તમામ સ્પેર પાર્ટ્સ આપ જોઈ શકો છો એમ એનું સિમ કાર્ડ અલગ કરી દેવું, એના મેમરી કાર્ડ અલગ કરવા, એના મધરબોર્ડ અલગ કરી નાખવું, એની બેટરી અલગ કરી દેવી, એ પ્રકારે દરેક વસ્તુ સ્પેર પાર્ટ્સ અલગ અલગ કરી અને દિલ્હીનું જે માર્કેટ છે સલમપુર ઓલ્ડ દિલ્હી કબાડી માર્કેટ, ત્યાં એ વેચવા જતો હતો। મેરઠથી જ્યારે એ ભંગારનું કામ કરતો હતો ત્યારે પણ એ આ જે ઓલ્ડ સિલમપુર ખાતેનું કબાડી માર્કેટ છે દિલ્હી, એ લોકોના કોન્ટેક્ટમાં આવ્યો હતો, જેમાં દિલ્હીમાં જે છે એ મોમિનભાઈ છે, ઇમરાન અને ફિરોઝ, આમ કરીને 3 વ્યક્તિઓ છે અને આ જે મોબાઈલ છે અને એને ડિફરન્ટ જે પાર્ટ્સ કાઢી અને સ્પેર પાર્ટ કાઢી અને ભંગારમાં અહીંયાથી ટ્રેનમાં જવાનું અને ટ્રેનમાં જઈ અને જે આ ઓલ્ડ સિલમપુર ખાતેનું કબાડી માર્કેટ છે ત્યાં આ લોકોને ભંગારના ભાવમાં આપતો હતો। જે અમને અત્યારે એની પાસેથી મુદ્દામાલ મળી આવ્યો છે એમાં જે કીપેડ મોબાઈલ છે અને જે સ્માર્ટ મોબાઈલ છે એ 348 છે, જેમાં જે કીપેડ મોબાઈલ છે એ 201 છે, જેની કિંમત આશરે 50,000 રૂપિયા જેવી ગણવામાં આવી છે અને જે એન્ડ્રોઈડ ફોન છે એ અને જેની આશરે કિંમત 2,80,000 ગણવામાં આવી છે, એટલે કે આશરે 3,30,000 રૂપિયાના મોબાઈલ અમને કબજે કર્યા છે। 77,000ના મોબાઈલ છે, જે 7 એન્ડ્રોઈડ ફોન છે એ ચાલુ હાલતમાં મળી આવેલા છે, જેનું IMEI રન થઈ અને કંપનીમાંથી મેં ડિટેલ મંગાવી છે। એમાંથી જે 2 એન્ડ્રોઈડ મોબાઈલ છે એ અમે ટ્રેસ કરી શક્યા છીએ। CI પોર્ટલ ઉપર ફરિયાદ અમને મળી છે, જેમાં એક ખડોદરાના એક ફરિયાદ છે અને જે બીજી ફરિયાદ છે એ કોરાપુર ટાઉન પોલીસ સ્ટેશન ઓડિશા ખાતેનું છે, જે 2 રજીસ્ટર થયેલી છે, એટલે એ 2 મોબાઈલ ચાલુ હાલતમાં છે અને અમે ટ્રેસ કરી શક્યા છીએ। બીજા 5ની અમે માહિતી કંપનીમાંથી મેળવી રહ્યા છીએ અને એ મોબાઈલ કોના છે એ પણ અમે ટ્રેસ કરી અને એમને પરત આપવાની કાર્યવાહી કરીશું। આ સિવાય બીજા જે અધર ડિફરન્ટ પાર્ટ્સ છે, જેમાં મધરબોર્ડ છે એ નંગ છે 350, મેમરી કાર્ડ છે 327, મોબાઈલ બેટરી છે 88, સિમ કાર્ડ 2,304,
જે સૌથી મોટી માત્રામાં 2300 જેટલા મોબાઈલના સિમ કાર્ડ અમને મળી આવેલા છે, જે તમામ બંધ હાલતમાં છે. પરંતુ આગળની એની અમે પ્રોસેસ કરી રહ્યા છીએ કે આ જે બંધ હાલતમાં મોબાઈલ સિમ કાર્ડ મળ્યા છે એ કોના છે અને કઈ રીતે ચોરી થયા છે અને એ કઈ રીતનું એની મોડસ ઓપરેન્ડી છે. જે બર્ગમેન મોપેડ એનું એક મળ્યું છે એ પણ 50,000ની કિંમતનું છે. ટોટલ 4,10,000ની કિંમતનો મુદ્દામાલ અમે કબજે કર્યો છે. આપ જોઈ રહ્યા છો એ પ્રકારે જે અલગ અલગ મોબાઈલ છે એમાં જે એન્ડ્રોઈડ ફોન છે એ 500થી લઈ અને 1,500 રૂપિયા સુધી એ બંગાળના માર્કેટમાં દિલ્હીમાં વેચે છે, ઓલ્ડ સિલમ માર્કેટમાં. જે કીપેડ મોબાઈલ છે એની કિંમત 500 રૂપિયામાં એ બંગાળના માર્કેટમાં વેચે છે. જે મેમરી કાર્ડ છે એ પર પીસ 10 રૂપિયાના ભાવથી એ બંગાળના માર્કેટમાં વેચે છે. અને જે સિમ કાર્ડ છે એ સિમ કાર્ડ 4,000 રૂપિયા કિલોના ભાવમાં વેચે છે. જે મધરબોર્ડ છે, જે બેટરી છે એ પણ એ 500થી લઈ અને 1,500-1,100 રૂપિયા સુધીનું બંગાળનો જે રેટ છે એ પ્રકારે ત્યાં વેચતો હોય છે. આ જે મુદ્દામાલ અત્યારે પોલીસે અમે કબજે કર્યો છે એ આશરે છેલ્લા 15 દિવસથી એને ભેગો કરેલો આ મુદ્દામાલ છે. દર 15-20 દિવસે એ અહીંયાથી ટ્રેનમાં દિલ્હી જાય છે અને દિલ્હીમાં જઈ અને ત્યાં બંગાળના ભાવમાં આ વેચતો હોય છે. અમે એની અગાઉની પાસ્ટ હિસ્ટ્રી ચેક કરતા એના વિરોધમાં અત્યારે કોઈ અમારી પાસે ભૂતકાળમાં એ કોઈ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલો હોય કે ગુનામાં આરોપીમાં એનું નામ હોય એવી હકીકત અમારી પાસે અત્યારે નથી મળેલી. છતાં પણ અમે ચેક કરી રહ્યા છીએ કે અગાઉ પણ એ કોઈ ગુનામાં સંડોવાયેલો હોય તો. જે મોબાઈલો એક અહીંયાથી પણ એ બંગાળમાં જ કબજે કરે, બંગાળમાંથી જે લાવે છે. જેમાં જે દેવી પૂજક સાગર દેવી પૂજક છે જે દેવતગામ ગોડાદરાનું છે. આ ઉપરાંત બીજો એક જે છે વ્યક્તિ ભોલો દેવી પૂજક જે શનિદેવ મંદિર પાસે દેવતગામ ગોડાદરામાં રહે છે. ચેતક દેવી પૂજક રહે ખોડિયારનગર ડિંડોલી સુરત શહેરમાં રહે છે અને વિપુલ રહે ખોડિયારનગર ડિંડોલી સુરત શહેરના પાસેથી અલગ અલગ સસ્તા ભાવેથી આ તમામ વસ્તુઓ એને ત્યાંથી ખરીદી છે અને દિલ્હી જઈ અને એ બંગાળના ભાવમાં વેચતો હતો. રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત.